ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે અને તેનો ચુસ્ત અમલ કરવા માટે રાજ્યભરની પોલીસ દોડાદોડ કરતી હોય છે તેમ દેખાય છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આજે પણ દૂધ માંગો તો કદાચ ન મળે, પણ દારૂ આસાનીથી મળી જાય તેવી હાલત જોવા મળે છે. તેમજ અનેક શહેરોમાં પોલીસ દ્વારા લાખો રૂપિયાનો દારૂ પણ જપ્ત કરવામાં આવતો હોય છે. જો કે કેટલાક શહેરોમાં દારૂડિયાઓના ત્રાસથી સ્થાનિક લોકો કંટાળીને દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરતા હોય છે. એક તરફ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તો પછી કેમ તેનો કડક અમલ કરવામાં નથી આવતો? આજ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું. સૌપ્રથમ રાજકોટથી શરૂઆત કરીએ. રાજકોટની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. રાજ્યમાં દારૂનું દૂષણ ખૂબ જ વધ્યું છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં પણ અનેક સ્થળો પર દારૂ વેચાતું હોય આ પ્રકારની વાત ક્યાંક પોલીસને પણ ખબર છે કે ક્યાંક લોકોને પણ ખબર છે, પણ કહી શકાય કે દારૂનું જે દૂષણ છે તે ક્યાંક ને ક્યાંક ખૂબ જ હાલ વધી રહ્યું છે. આપણી સાથે રાજકોટના સમાજ સેવકો જોડાણા છે, એમની સાથે જ વાત કરશું. તેઓ શું કહી રહ્યા છે આ મુદ્દે? કાકા, શું કહેશો? ખાસ તો હાલ દારૂનું દૂષણ રાજ્યમાં ખૂબ જ વધ્યું છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં પણ આ દૂષણ વધ્યું છે. કારણ શું લાગે છે આપને? યુવાનોમાં જો કોઈ એને શક્તિહીન થઈ જાય, ખાસ તો ક્યાંક ને ક્યાંક જે તંત્રએ જે કાર્યવાહી કરવી જોઈએ દારૂ વિરોધી, એ થાય છે કે કેમ? શું કહેશો? દારૂ વિરોધી કાર્યવાહી કરે એની સાથે પોઝિટિવ એપ્રોચ પણ લેવો જોઈએ કે ભાઈ એનાથી તમે જરૂર જ ન પડે એની, એટલું બધું એનું મોટિવેશન આપી અને બૂસ્ટ કરે એનું મોરલ, તો એ વધુ સારું રહે. આપ શું કહેશો? ખાસ તો અત્યારે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર પ્રયત્ન તો કરી રહી છે, પણ આ પ્રયત્ન કેટલું સાર્થક થાય છે અને ઘણા વિસ્તારમાં દારૂ વેચાય છે રાજકોટમાં. શું કહેશો આને લઈને? પોલીસની કાર્યવાહી કઈ પ્રકારની હોય છે? રાજકોટમાં દારૂબંધી વર્ષોથી છે, આખા સમસ્ત ગુજરાતમાં છે, પરંતુ દુર્ભાગ્યની વાત છે કે રાજકોટ સિવાય અન્ય શહેરોમાં પણ દારૂ મળવા માંગ્યો છે. લોકો ડિમાન્ડ કરે છે અને દારૂ લોકોને મળે છે. હવે આમાં બેઝિક તો જે દારૂ પીવાવાળાનું સંસ્કાર છે એ મુખ્ય કામ કરી જાય છે. દારૂની ડિમાન્ડ જ ન હોય તો સપ્લાય થવાનો કોઈ ચાન્સ નથી. પરંતુ હવે એ સમય નીકળી ગયો, લોકોને દારૂ પીવાનો એક નશો થઈ ગયો અને લોકોનું જે મિત્ર સર્કલ છે એનાથી દારૂની લત લાગે છે એવું મારું માનવું છે. તો એ એક સર્કલના દૂષણમાંથી એને બહાર કાઢવાની વાત છે. અને બીજું, ઉપરથી સપ્લાય જ જો બંધ થાય તો દારૂ પીવાનું બંધ થાય, આ બીજો એક વિકલ્પ છે. તો ગવર્મેન્ટ અને પોલીસે એ ધ્યાન રાખવું જોઈએ કે દારૂ આ શહેર કે ગુજરાત સમસ્તમાં કોઈને પણ, ગુજરાતના બહારથી આવે એને પણ ન મળવો જોઈએ અને ગુજરાતના જે રહીશો છે એને પણ ન મળવો જોઈએ. એવી તકેદારી અને નિયમો બનાવવા જોઈએ. આપ શું કહેશો? ખાસ તો રાજ્યમાં દારૂબંધી છે, પણ અનેક જે આવા જે શહેરો છે, શહેરોના અલગ અલગ વિસ્તારોમાં દારૂ મળે છે, તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે પોલીસની અને તંત્રની મીઠી નજર હેઠળ આ દારૂ વેચાણ થતું હોય? એકચ્યુઅલી રિસ્ટ્રિક્શન નાખી અને દારૂ પીવાનો ઓછો નથી થઈ શકે એમ. એક ફિઝિકલ, મેન્ટલ અને ઇમોશનલ સ્ટેબિલિટી એ બહુ જ જરૂરી વસ્તુ છે. એટલે બાળકોના નાનપણથી એમની તાલીમ એવી રીતે આપવી પડે કે ઇમોશનલી અને મેન્ટલી બી એટલા સ્ટેબલ રહે કે આ રસ્તે જાય જ નહીં. બાકી ગમે તે રીતે, ગમે તેટલા રોકાણ પછી બી લોકો આ તરફ જઈ શકે. તો એજ્યુકેશન અને સાથે સાથે ઘરના ફેમિલી વેલ્યુઝને એ બધું નાનપણથી જો બાળકોને શીખવાડવામાં આવે તો એની ડિમાન્ડ ઊભી થાય નહીં અને આ રસ્તે કોઈ બી રીતે જાય નહીં. રાજકોટના અલગ અલગ વિસ્તારમાં દારૂ વેચાય છે. શું કહેશો? ક્યાંક ને ક્યાંક જે તંત્રની જે ધાક રહેવી જોઈએ એ ધાક નથી રહેતી અને તેના જ કારણે આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવે છે. શું કહેશો? સાચી વાત છે. એના રિસ્ટ્રિક્શન ઊભા કરવા જોઈએ. દારૂના વેચવાવાળાને અને ખરીદવાવાળાને તમે એની ઉપર એક્શન લેવા જોઈએ. પણ આ વસ્તુ એવી રીતે નથી રોકાઈ શકે એમ. આમાં સંસ્કારથી જ માણસે એ તરફ નથી જવાનું, એને હું વધારે ઇમ્પોર્ટન્સ આપીશ એમ. આપ શું કહેશો? પરિસ્થિતિ કેટલી હાલ અત્યારે કથળી રહી છે? અલગ અલગ વિસ્તારમાં ક્યાંક દારૂ મળે છે, છતાંય કોઈ કાર્યવાહી નથી થતી અને અનેક વખત એવું થાય છે કે લોકો જ્યારે
ધ્યાન દોરે છે પોલીસનું, ત્યારે પોલીસ આંખ ખોલે છે. શું ખરા અર્થમાં પોલીસને તે પહેલાં ખબર નથી હોતી કે કેમ? જી બિલકુલ આપની વાત સાચી છે, એવું બને છે. પણ આપણે ખાલી માત્ર તંત્ર અને પોલીસને જવાબદાર ગણી અને ચાલશું તો આ વસ્તુ સુધરશે નહીં. આમાં સમાજે ચોક્કસપણે આગળ આવવું પડશે, અવેરનેસ વધારવી પડશે, એજ્યુકેશન વધારવું પડશે. અને જનરલી આ બધામાં જે લત લાગે છે નાની ઉંમરે બાળકોને લાગે છે, જેને ભવિષ્યને આપણે એડવાઇસ દેવી જોઈએ કે શું કરવું શું નહીં, એ લોકોને ખ્યાલ નથી હોતો. તમે રાજકોટમાં રહો છો, રાજકોટમાં દારૂ મળે છે? જી 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 બિલકુલ બિલકુલ. પણ એમાં ખાલી તંત્રને આપણે બેસી રહેશું તો એ વસ્તુ નહીં સુધરે. એમાં સમાજ બી આગળ આવવું પડશે, આપણે વાતાવરણ એવું ઊભું કરવું પડશે, સ્કૂલમાં એવા ક્લાસીસ મૂકવા પડશે સ્પેશિયલ, કે જેમાં બાળકોને શીખડાવે કે આની કેટલી આડઅસર છે, આ કેટલી ખરાબ વસ્તુ છે. અને આપણે એવું એન્વાયરમેન્ટ ક્રિએટ કરવું પડશે જેથી કરીને, અને એમાં તંત્રને સાથે લઈને ચાલવું પડશે. બિલકુલ એવું ખાલી એક તંત્રથી આ વસ્તુ શક્ય નથી કે પોલીસથી શક્ય નથી. કાકા આપ શું કહેશો? ખાસ તો દારૂનું દૂષણ ખૂબ જ વધ્યું છે. ક્યાંક ને ક્યાંક તમને એવું લાગી રહ્યું છે કે તંત્ર નિષ્ફળ જઈ રહ્યું છે દારૂના મામલે? તંત્ર નિષ્ફળ જઈ રહ્યું છે એમ કહી શકાય, પણ એના માટે તંત્ર જવાબદાર નથી. વિમલભાઈએ કીધું એમ જ્યાં સુધી પીનાર બંધ ન કરે ત્યાં સુધી આપનાર કોઈ દી બંધ થવાના જ નથી. મારે જો ન પીવું હોય તો મને કોઈ પરાણે આપતું નથી. એટલે મારું કહેવાનું એમ છે કે પ્રજામાં જાગૃતિ લઈ આવવી જોઈએ કે દારૂ પીવાથી મુશ્કેલી શું છે. બીજું, ગુજરાતમાં દારૂબંધી છે પણ બીજા સ્ટેટમાં દારૂબંધી નથી. એટલે ભાઈએ કીધું એમ કે સપ્લાય પણ જો સમગ્ર ભારતમાં દારૂબંધી હોય તો સપ્લાયમાં થોડો કંટ્રોલ આવી શકે, પણ મુખ્ય કંટ્રોલ પીનાર બંધ થાય તો જ આવી શકે. મારે દારૂ ન પીવું હોય તો મને કોઈ પરાણે કોઈ આપતું નથી જ. એટલે જાગૃતિ પ્રજામાં જરૂર છે કે દારૂ પીવાથી શું નુકસાની છે. ફરીથી હું આપને પૂછવા માંગીશ, ખાસ તો રાજકોટની જ વાત કરું તો શું કહેશો? રાજકોટમાં દારૂ મળે છે? રાજકોટમાં મળે છે કે નહીં મને આઈડિયા નથી, પરંતુ લોકોના કહેવાથી એવું સાંભળ્યું છે કે રાજકોટમાં પણ મળે છે. આની પાછળનું મારી પાસે કોઈ ઠોસ સબૂત નથી અત્યારે તો. પણ તમને એવું લાગે છે કે તંત્રએ જે પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ, પોલીસે જે પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ, એ કાર્યવાહી ન થવાના કારણે દારૂ અલગ અલગ વિસ્તારમાં રાજકોટમાં મળે છે? પોલીસ અને તંત્ર આમાં સક્રિય જ છે કે દારૂ ન વેચાય, દારૂ લોકો પીવાનું બંધ કરે. પરંતુ અગાઉ જે ભાઈએ કહ્યું એ પ્રમાણે જો દારૂ પીવા માટેના સંસ્કારો પહેલેથી જ એમ દ્રઢ બનાવે કે દારૂ ન જ પીવો જોઈએ, અને દારૂ પીવાથી કેટલા બધા દૂષણો, ફેમિલી બરબાદ થઈ ગયા છે એ તો આપણે જગજાહેરની વાત છે, ઇતિહાસ કહે છે. તો આ વસ્તુ એના મગજમાં રાખવી જોઈએ. અને બીજું કે દારૂ જ્યાં જ્યાં મળે છે ત્યાં તંત્રની વધારે સક્રિય કાર્યક્ષમતા વધારવી જોઈએ કે જેથી આ દૂષણો બીજા વિસ્તારમાં ન ફેલાય. ચોક્કસથી આ હતા આપણી સાથે રાજકોટથી સમાજ સેવકો કે જેઓ જણાવી રહ્યા છે કે હાલ જે પ્રકારની જે રાજ્યના અલગ અલગ શહેરોમાં અલગ અલગ વિસ્તારોમાં દારૂ મળે છે તેને જ લઈને તંત્રએ ક્યાંક ને ક્યાંક પોતાની જે સક્રિયતા દાખવવી જોઈએ. ચોક્કસથી રાજકોટમાં પણ દારૂ મળે છે. છાના ખૂણે દારૂ વેચનાર છે તે દારૂ વેચે છે અને છાના ખૂણે દારૂ જે લેનાર છે તે દારૂ લે છે. એટલે કે તંત્રની સાથે સાથે સમાજે પણ જાગૃત થવાની ખાસ જરૂર છે. ખબર પડશે. લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું વતન એટલે ગુજરાત. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું મૂળ એટલે ગુજરાત, અને એવા ગુજરાતની અંદર છેલ્લા કેટલાય વર્ષોથી દારૂબંધી છે. એટલે કહી શકાય કે ગુજરાત જે છે એ ડ્રાય સ્ટેટ છે. ત્યારે સવાલ એ ઊભો થાય કે દારૂબંધી સાથે સ્થાપિત થયેલું ગુજરાત, જેમાં આજકાલ વિદેશી શરાબ તેમજ દેશી શરાબ, દેશી દારૂની ખૂબ માંગ રહી છે. આ બંને જ પ્રકારના દારૂ શહેર, રાજ્યના તમામ ગામડા અને રાજ્યના તમામ શહેરોમાં ખૂબ સારી રીતે, સુવ્યવસ્થિત રીતે ઉપલબ્ધ છે. ત્યારે પ્રશ્ન એ થાય કે દારૂબંધીવાળા ગુજરાતમાં શું સરળતાથી દારૂ મળી શકે છે? ત્યારે આ વિષય ઉપર આપણી સાથે વાત કરવા માટે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના કેટલાક નાગરિકો છે, તેમની સાથે વાત કરીશું, સીધો સંવાદ કરીશું કે ગુજરાતની અંદર જે પ્રકારે સરળતાથી દારૂ મળે છે એ કેટલો યોગ્ય છે અને તેમનું શું કહેવું છે. સૌથી પહેલા આપણી પાસે આવીશ, જે રીતે ગુજરાત સ્ટેટ દારૂબંધી છે, સ્ટેટ જે છે આપણો ડ્રાય છે, પરંતુ બહુ સરળતાથી દારૂ મળી જાય છે. શું તમારા વિસ્તારમાં દારૂ મળે છે?
દારૂની વાત કરીએ તો માંજલપુર વિસ્તારની સમગ્ર ગુજરાતની અંદર દારૂ મળે જ છે. ખુલ્લે આમ ના મળતું હોય તો અંદર ખાને મળે છે તો ખરું જ. હવે નવીની વાત એ છે કે દારૂ મળે છે, કદાચ આ પોલીસ તંત્ર છે અત્યારે તમે જો કે ઠેર ઠેર ઘણા એવા વિડીયો પણ સામે આવે છે ને પોલીસ વાળા ઘણા પકડી લે છે જે દારૂ પીનાર છે. પણ મને એ વાત સમજ નથી પડતી કે તમે દારૂ પીનારને પકડો છો એની કરતા જે દારૂના અડ્ડા રાખતા હોય, દારૂ બનાવતા હોય કે બુટલેગર હોય, તમે એના ઉપર સામે કાર્યવાહી કરો ને. તમે માણસોને હેરાન કરો છો એની કરતા સૌ પ્રથમ દારૂનો સ્ત્રોત ક્યાંથી છે તે ખતમ કરો પહેલા. ચોક્કસથી દારૂનો સ્ત્રોત ક્યાં મળે છે તેના પર પોલીસ વિભાગે જો બેન આપ શું કહીશું, કેમ કે બહુ સરળતાથી હવે દારૂ રાજ્યમાં મળી રહ્યો છે. હા સાહેબ, દારૂનું આ કેવું છે, દારૂના લીધે બધા લોકોનું ઘર ઉજળી જાય છે અને લોકોનું પરિવારનું નુકસાન થાય છે અને બિચારા ઘર વગરના માતા પિતા અને એના વહુ બધાનો પરેશાની થાય છે અને આ દારૂનું બંધ થાય એવું મારું મંતવ્ય છે. દારૂનું દૂષણ અને ક્યાંક ને ક્યાંક કુટુંબનો સત્યાનાશ. આપણી પાસે આવીશ, દારૂને લઈને ઘણી વાતો થાય છે, ઘણા દાવાઓ સરકાર કરે છે કે દારૂ બંધી છે, પરંતુ હકીકત તો કંઈક અલગ જ છે. આપ શું કહેશો, આપનું શું મંતવ્ય? ગુજરાતની અંદર દારૂબંધી છે, તેમ છતાં બી ઠેર ઠેર દરેક 4 રસ્તા ઉપર દારૂના વેપલાઓ ચાલી રહ્યા છે. ઇંગ્લિશ નહીં તો દેશી, ગમે એક દારૂ તો ઠેર ઠેર વેચાઈ રહ્યો છે. લોકો ખૂબ પી રહ્યા છે. તો મને તો એ જ નથી ખબર પડતી કે આ પ્રશાસન, આ દારૂબંધી છે છતાં આટલો દારૂ વેચાય તો આ પ્રશાસન શું કરી રહી છે? શું એ લોકો પોતે સામે ચાલીને આ દારૂના વેપલાઓ કરાઈ રહી છે? ઠેર ઠેર દારૂઓ વેચાઈ રહ્યો છે. અને ખૂબ શરમજનક વાત તો એ છે કે આપણા ત્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર અત્યારે એ લોકોએ 16 તારીખે એ લોકોએ ડ્રાય ડે રાખ્યો છે. અલા ભાઈ, જ્યારે અહીંયા દારૂબંધી છે તો પછી ડ્રાય ડે રાખવામાં કેવી રીતે આવે છે? એટલે ખૂબ મોટો પ્રશ્નાર્થ થાય છે કે સરકાર પોતે જ વેચાઈ રહી છે શું દારૂને? અને બીજી એક વાત છે કે હમણાં જ નડિયાદની અંદર લઠ્ઠાકાંડ થયો, તે પેલા બોટાદની અંદર થયો. સરકાર શું પોતે આવા લઠ્ઠાકાંડોની જિમ્મેદારીઓ લેવા માંગે છે કે નહીં? અને લોકોના ઘરો ઉજાડી નાખે છે આવી રીતે, લોકો ત્રાહિમામ થઈ ગયા છે. તો આ સરકારને એક જ વિનંતી છે, કાં તો તમે આ દારૂબંધી નાબૂદ કરી દો, યા તો તમે લોકો પછી આ દારૂબંધીનો કડક અમલ કરાવો. ચોક્કસથી ખોખલી દારૂબંધીની નીતિ છે એવું ભાઈનું ક્યાંક ને ક્યાંક કહેવું છે. જે રીતે દારૂબંધીની વાતો છે પોકળ સાબિત થઈ રહી છે, માગો ત્યાં દારૂ મળે છે. શહેરના હાલાત એવા છે, શું કહેશો? ગલીએ ગલીએ દારૂ મળે છે, ખુલ્લે આમ મળે છે. આ સરકાર કશું કરી જ નહીં કરી શકતી અને ગરીબ માણસનું મરણ થાય છે. કેમ કે હમણાં નડિયાદમાં 3 નિર્દોષ મરી ગયા. સરકાર, પોલીસ આમાં કંઈ કશું કરતી જ નથી, આંખ ખોલતા જ નથી. બરાબર છે? એટલે આ દારૂબંધી માટે સરકારે કંઈ ને કંઈ કરવું જોઈએ, પોલીસ તંત્રએ કરવું જોઈએ. ઓકે, કડક કામગીરી સરકારી તંત્રએ પણ કરવું જોઈએ, પોલીસે પણ કરવું જોઈએ, નાગરિકો કહી રહ્યા છે. અને એક યુવા આપણી સાથે છે, શું કહીશું, કેમ કે યુથ માટે હવે ક્યાંક ને ક્યાંક દારૂનો નશો અનિવાર્ય બન્યો છે. લગ્ન પ્રસંગ હોય કે સામાજિક પ્રસંગો હોય, દરેક પ્રસંગમાં દારૂની પણ એટલી જ ડિમાન્ડ છે જેટલી મહેમાનોની ત્યાં આવવા માટેની હોય છે. તમારી વાત એકદમ સાચી છે. દારૂ હમણાં લોકોને દેખાતું નહીં પણ બધી જગ્યાએ વેચાઈ રહ્યું છે અને એના લીધે લોકો બહુ હેરાન થયા છે. પેરેન્ટ્સ છે કે પછી એમના વાઈફ છે, બધાને તમે લઈ લો તો દારૂના હિસાબથી એમનું કલ્ચર બી બગડે છે આપણું, અને દારૂના હિસાબથી નેચર બી બધું ડિસ્ટર્બ થાય છે. મહિલા છો, ખાસ કરીને જુવાન ભાઈઓ મરી જતા હોય છે નશો કરીને. આ વ્યસનની અંદર અનેક પરિવારે પોતાના આપ્તજનોને, પરિવારજનોને ખોયા છે. શું કહેશો, કેમ કે દારૂનો નશો તો ખરેખર નુકસાનકારક પરિવાર માટે પણ છે. આજકાલ નાની ઉંમરમાં જ બાળકો ગલી ગલીમાં જોતા હોય છે કે ત્યાં આ બધું મળતું જ હોય છે મોસ્ટ ઓફલી રીતે. પણ પહેલી વાત તો પોલીસવાળા લોકોએ દબાણ કરવું જોઈએ આ વાતે. નાની ઉંમરથી જ બાળકો દારૂ પીતા થઈ જાય છે એટલે આગળ યુવાનો શીખવાના જ છે. મહિલાઓને તકલીફ થાય છે. આજકાલ તો બહુ બધું વધી રહ્યું છે, આના પર બંધ કરવું જોઈએ. ચોક્કસથી આ તમામ શુભ્ન નાગરિકો વડોદરા શહેરના છે, માંજલપુર વિસ્તારના છે. તેઓનું સ્પષ્ટ કહેવું છે કે ખોખલી દારૂબંધીની વાતો વચ્ચે ગુજરાતમાં માંગો ત્યાં દારૂ મળી રહ્યો છે. અલબત્ત એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કે મોડી સાંજે વડોદરા શહેર સહિત રાજ્યના અનેક મોટા મહાનગરોમાં લોકો દૂધ લેવા માટે પાર્લર પર જાય છે, પરંતુ દારૂની ડિલિવરી ક્યાંક ને ક્યાંક હોમ ડિલિવરીના રૂપે ઘરે થાય છે. એટલે ચોક્કસથી કહી શકાય કે દારૂ સહજતાથી, સરળતાથી લોકોને મળી રહે છે. ત્યારે વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન અને સરકારની આ જે ખોખલી દંભીવાળી જે દારૂબંધીની વાતો છે એ માત્ર હવે કાગળ પર રહી છે. જોવાનું એ રહેશે કે સરકાર આ વિષયને કેટલો ગંભીરતાથી લે છે અને દારૂબંધીનો કેટલો જલ્દી કડક અમલવાર કરાવે છે. કેમેરા પર્સન મિલન સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.
દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે ભાવનગરની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. ગાંધીનું ગુજરાત કહેવાય છે અને એટલા માટે જ ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે. એટલે કે ગાંધીના ગુજરાતમાં દારૂ વેચવો કે દારૂ પીવો તે ગેરકાનૂની છે અને આના માટે કાયદા ઘડાયેલા છે અને આ કાયદાનું પાલન પોલીસ તંત્રએ કરાવવાનું હોય છે. પરંતુ શું છે હકીકત, શું કાયદો છે તે માત્ર કાગળ પર છે કે ખરેખર ગુજરાતની અંદર દારૂબંધી છે, તેની માટે આપણે ચર્ચા કરશું ભાવનગરના લોકો સાથે. શું કહેશો, ગાંધીનું ગુજરાત છે, દારૂ પ્રતિબંધ છે, પોલીસ કામગીરી થઈ રહી છે, દારૂ વેચાય છે કે નહીં? એવું માનું સમગ્ર ગુજરાતમાં એક સમય એમ કહેવાતું કે ગાંધીનું ગુજરાત છે અને 100% હું માનું છું કે એ વખતે દારૂની બંધી હતી ગુજરાતમાં. દારૂ તમારે મેળવવો હોય તો હું એવું માનું બહુ અશક્ય વાત કહી શકાય. પણ અત્યારે હાલની હકીકત એવી છે, સમગ્ર ગુજરાતમાં કોઈ પણ ગામડું, શહેર, કોઈ પણ એવો વિસ્તાર, મહોલ્લો નહીં હોય જ્યાં દારૂ ન મળતો હોય. અને ખાસ કરીને હવે તો તમારે ને મારે તમારા બાળકોને ઉછેરવા માટે હવે તો બીક લાગે એવી પરિસ્થિતિ થઈ ગઈ. કારણ કે સમગ્ર ગુજરાતમાં, આખા દેશમાં જેટલું ડ્રગ્સ નથી પકડાતું એટલું ડ્રગ્સ ફક્ત ગુજરાતમાં પકડાય છે. એનો મતલબ આ ગુજરાતમાં દરેક જગ્યાએ ડ્રગ્સ વેચાતું હોય તો જ એટલું ડ્રગ્સ પકડાય છે કે આવતીકાલે તમારા અને મારા બાળકો પણ જો આ રવાડે ચડી જશે તો 100% હું માનું છું કે કુટુંબ બરબાદ થઈ જશે. જે પરિસ્થિતિ પંજાબની હતી જે તે સમયે, એ પરિસ્થિતિ આજે ગુજરાતની છે. જી ચોક્કસ, ભવિષ્ય બાળકોનું ધૂંધલું થાય છે. લઠ્ઠાકાંડ પણ અનેક ગુજરાતમાં થઈ ગયા, ત્યારબાદ કેવી કામગીરી થાય છે? કામગીરી કાગળ ઉપર તો બહુ સારી કામગીરી થાય છે, પણ વાસ્તવિકતાની અંદર આપણે જોવા જઈએ તો ભાવનગર શહેરના મોટાભાગના જે પછાત વિસ્તારો છે ત્યાં નશાયુક્ત પદાર્થો જાણે કે દારૂ છે, ડ્રગ્સ છે, ગોળીઓ છે, એ બધું મળી રહ્યું છે. ને એ બધું આપણે જોવા જઈએ તો એ બધું છે ને કે રાજકીય ઓથ નીચે ચાલી રહ્યું છે. પોલીસ ખાતું કામ કરે તો કેટલું કરે, ઉપરથી રાજકીય ઓથના ઉપરથી દબાણ આવી જાય છે કે ભાઈ તમે એ મારા માણસ છે ને તમે જવા દો. હવે તમે આ વડવા વિસ્તારની અંદર તમે જોશો તો ઠેર ઠેર દારૂના છે ને ખોખા ભરીને બહાર વેચાતા પડ્યા હોય છે. આડોડી આવાસ બાજુ જાઓ ત્યાં ઠેર ઠેર ઘરે ઘરે દારૂના ખોખાઓ આડોડી આવાસમાં પડેલા હોય છે. એ કેવી રીતે પડ્યા હોય છે? પોલીસ તો કામગીરી કરવા તૈયાર જ છે, પણ રાજકીય ઓથ, સત્તાધારી પક્ષની રાજકીય ઓથના હિસાબે તે લોકો કામગીરી કરી નથી શકતા. તેમાં આજુબાજુના રહેવાસીઓ જે શિક્ષિત ને સારા માણસો છે એ લોકોને રહેવું દુષ્કર્મ થઈ ગયું છે. બાળકોને બહાર કાઢવા એ તકલીફ જેવું થયું કે બાળકોને રમવું હોય તો ક્યાં રમે, ઘરમાં જઈને ઘરમાં જ બેસા રહે છે બાળકો. એવી પરિસ્થિતિ અત્યારે ગુજરાતની છે. આ ગાંધીનું ગુજરાત કહેવાય છે. પહેલાં વર્ષો પહેલાં નશામુક્ત ગુજરાત હતું, અત્યારે નશાયુક્ત ગુજરાત થઈ ગયું એવું લાગી રહ્યું છે. એ ચોક્કસ નશાયુક્ત ગુજરાત થઈ ગયું છે. શું કહેશો આ મુદ્દે? તમે અનેક વિડીયો પણ ભાવનગરના વાયરલ થતા હોય, જાહેરમાં દારૂ વેચાતા હોય છે, તો કામગીરીને લઈને શું કહો છે? ભાવનગરની અંદર 30 વર્ષથી ભાજપનું શાસન છે. પશ્ચિમ વિસ્તારની અંદર જીતુભાઈ વાઘાણી એના વિસ્તારની અંદર ખુલ્લેઆમ દારૂ વેચાય છે. ડી ડિવિઝનની અંદર રોજ 10 થી 15 કેસ દારૂના આવે છે અને સેટલમેન્ટ કરી અને જતા રહે છે. આવું સ્કૂલની અંદર પણ બને છે. હોકાબાર જે છે ફૂલો ફાલ્યો હાલે છે. અત્યારે શિક્ષક જે સ્કૂલે જતા વિદ્યાર્થીઓને, વાલીઓને ડર લાગે છે કે સ્કૂલે મોકલવા કે ન મોકલવા. જો આને આ રહેશે તો શિક્ષણ જતા વિદ્યાર્થીઓ છે, શિક્ષણ આપણે જે વધારવાની વાત કરે છે એમાં ઘટશે. એ ચોક્કસ શિક્ષણની સાથે સંકળાયેલા બાળકો પણ આ રવાડા છે તેવી વાત છે. તમે શું? આમ તો જોવા જઈએ તો ભાવનગર શહેર હું કે ભાવનગર જિલ્લો હું, તમે ભાવનગર શહેર તો કાંઈ નથી. અત્યારે તમે ગલીએ ગલીએ, ખૂણીએ ખૂણીએ જ્યારે જોવો ત્યાં દારૂની છૂટી જ છે. અને સરકારે ખરેખર આ દારૂની છૂટી આપી દેવી જોઈએ, ન બંધ કરી શકતા હોય તો. એટલે આ બધી વસ્તુ ખોટી છે. અને જિલ્લામાં જોવા જઈએ તો ચારેકોર તમે તળાજા, આજુબાજુના ગામડા, બધી જગ્યાએ દારૂ જ્યાં જુઓ ત્યાં મળી જાય. હવે આની પાછળ રાજકારણ તો કામ કરે જ છે, પણ પોલીસવાળાઓને ક્યાંક ને ક્યાંક તો રોલ અદા છે જ તે. એટલે આમાં ખાસ કરીને સરકારે ધ્યાન દેવું જોઈએ. ઘણી જગ્યાએ વાત એવી પણ આવતી હોય છે, વાયરલ ઓડિયો થાય છે, સેક્શન બાંધેલા હોય છે. શું કહો છો, આ હકીકત છે, સાચું છે કે સેક્શન બાંધીને લોકો ધંધો કરી શકતા હોય છે? 100%. આપણે એરિયા વાઇઝ જેમ કે આપણે આ એરિયામાંથી જઈએ તો અહીંયા આ પોલીસવાળા ન પકડી શકે, આ એરિયામાંથી જઈએ તો આ પોલીસવાળા ન પકડી શકે. એટલે કાયદેસર વેચાય તો છે જ તે. અને આમાં ક્યાંક ને ક્યાંક હપ્તા બહુ મોટા પાયે બંધાઈ ગયેલા છે. એટલે આનું મને નથી લાગતું કે કાંઈ થઈ શકે. એટલે હવે ભાવનગરનું તો ભવિષ્ય ખરાબ જ થઈ ગયું છે, દારૂવાળું જ થઈ ગયું છે.
એ ચોક્કસ જિલ્લામાં પણ દારૂ વેચાય છે. તમે શું કહો છો, યુવાન છો, દારૂનું દૂષણ કેવું છે, ખરાબ, અને કે ખરેખર કામગીરી થાય છે કે નહીં? દારૂ તો અત્યારે સામાન્ય વ્યક્તિ બધાને ખ્યાલ જ છે કે મળતો હોય છે અને પીતા હોય છે. તો હવે જે પહેલાંનું હતું ગાંધીજીનું છે ગુજરાત, એ વસ્તુ પણ સાચી હતી, પણ હવે યુગ બદલાય છે અને સમય પ્રમાણે હવે પાલન કરવું બહુ અઘરું હોય છે. તો મારી એવી છે ઈચ્છા કે ભાઈ પરમિશન જ આપી દો તમે, એટલે આ એક વસ્તુ જ પૂરી થઈ જાય. જે ચોક્કસ જે રીતના આ ભાવનગરના લોકો છે, દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. આમ તો કહેવામાં આવે છે ગાંધીનું ગુજરાત, પરંતુ આ ગાંધીના ગુજરાતમાં શું ખરેખર દારૂ મળે છે કે દારૂબંધી છે ખરી? જો દારૂબંધી છે તો દારૂ કેમ મળે છે, અને મળે છે તો એના પાછળની મહેરબાની કોની હોય છે? અને આ તમામ વસ્તુઓ વિશે માત્ર બોલી શકે છે આજના યુવા, એટલે કે આવનારું ભવિષ્ય. જે હાલ આપણી સાથે જે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે આ યુવાઓ પાસે, આ યુવાઓનું શું માનવું છે એ વિશે આપણે એ લોકોથી વાત કરીને જાણીએ. આપને શું લાગે છે, ગાંધીના ગુજરાતની અંદર એક બાજુ દારૂ પર પ્રતિબંધ છે, તો શું ખરેખર આપણા શહેરની અંદર, એટલે કે સુરત શહેરમાં દારૂ મળે છે કે કેમ, ને મળે છે તો ક્યાં ને કેમ, એવું કંઈ ખ્યાલ છે? મેમ, દારૂ તો મળતું જ છે, એ બધા મને અને તમને બધાને ખબર છે. એની પાછળ હાથ કોનો છે એ મને તમને બહુ ખ્યાલ છે કે આ બધા જે આપણા કમિશનર સાહેબથી મેં આગ્રહ કરીશ કે આ વસ્તુ પર ધ્યાન આપે. આપણે સુરતમાં બેન થતા, ગુજરાતમાં બેન થતા હુકામ મળે છે, અને મળે છે તો વધારે પૈસા લે છે, તો એ બી કેમ થાય છે? અને બહારથી દારૂ આવે છે તો તમે હુકામ આવવા દો છો, ચેકપોસ્ટ બનાવેલો છે આટલો મોટો, તો ચેકપોસ્ટ પર તમે ચેક કેમ નથી કરતા? તો બી ગાડી પર આવી જાય છે, ટ્રક પર આવી જાય છે. આટલી ચેકિંગ કેમ સખ્ત નથી? મેં કમિશનર સાથે આગ્રહ કરીશ કે આ વસ્તુ પર. આપ શું માનો છો, આજનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે તો શા માટે? આ नशाની लतना માટે જ ને? हाँ बिल्कुल. आजकल की युवा पीढ़ी जो भी है सब नशा के, मतलब सब कूल बनने के लिए नशा करते जाता है, और इनकी वजह से जो यहाँ पे खड़े हैं इनको स्मगलिंग होता है, वहाँ से बाहर से होता है, दमन से होता है, मुंबई से सारा माल स्मगलिंग होकर आता है, जबकि यहाँ पे सब बैन है. अगर सब यहाँ पे बैन है तो फिर बिक क्यों रहा है? बिकने के बाद भी हर एरिया में कम से कम 3 से 4 हर दारू के अड्डे मिलेंगे, गांजे के अड्डे मिलेंगे, और हर दारू के जहाँ पे रेट, वहाँ पे उसका अगर नेट 90 रुपीज़ है तो यहाँ पे उसका 3 गुना रेट लेते हैं यहाँ पे सब, और उसका 20 से 50% इन लोग को हफ्ता जाता है पुलिस वालों को. कमिश्नर साहब को ये बोलना चाहूँगा जो भी है इसको बैन करवाए, और सब यहाँ पे बातचीत करके उसके बारे में सब डिस्कस करें अपना. આપને શું લાગે છે, આ રીતે જે જાહેરમાં દારૂ મળતું હોય છે તો આ દારૂ મળ્યા પછી એની ખરીદી પણ તો લોકો કરી જ રહ્યા છે, અને આ ખરીદી કર્યા પછી પણ શું લોકોને આ ખુલ્લેઆમ આ રીતે દારૂ પીવા મળે છે? आराम से सब पीते हैं. मैंने खुद देखा है अड्डे पे पुलिस वाले तक दारू पीते हैं. दूसरों को क्या बोलूँ मैं, पुलिस वाले तो मैंने देखा है दारू पीते हुए अड्डे पे. अब आम आदमी का तो बात ही छोड़ो, जब पुलिस वाला दारू पीता तो आम आदमी पिएगा वहाँ पे बैठ के अड्डे पे. ये वस्तु तो जुदी है मैम. पुलिस वाला जहाँ બેસીને પીતા હોય ને તો આમ આદમી તો જવાનો છે કે ભાઈ એ માણસ કરતો છે તો મેં તો કરે જ ને, એ બધું મને શું કહેવાના? તો પોલીસ વાળા તો હિન્દુ પોલીસ વાળાનું આ છે. આ કમિશનર સાહેબને મેં કહું, આપણા ગેહલોત સાહેબને કહું કે ભાઈ આના પર કઈ એક્શન લે વધારે. बात साची है, एक्शन लेवन जरूर है. आप शू मानो छो, अपना शहर में दारू मरतु हो खरी? उसमें क्या है कि मैं कमिश्नर साहब से एक निवेदन करना चाहूँगा कि जैसे कि ये सब नशा मुक्ति केंद्र है, ठीक है, इस पे जल्द से जल्द रोक लगाए, ठीक है. इसमें कैसा है कि हमारी आने वाली पीढ़ी, ठीक है, हमारी जो आने वाली पीढ़ी है उस पर मतलब इस पर बहुत प्रभावित पड़ सकती है, आने वाली पीढ़ी पे, उसके वंश जो भी है, ठीक है. और आज के समय में जो हमारे युवा वंश है, ठीक है, कि नहीं वो कूल बनने के लिए, हीरो बनने के लिए नशा करते हैं, तो नशा में कैसे हर जगह फैले हुए हैं, ठीक है. गांजा हो गया, दारू हो गया, सिगरेट हो गया, हर चीज़ की नशा करते हैं, ठीक है. तो उसमें क्या है कि मैं मतलब कमिश्नर साहब से एक निवेदन करना चाहूँगा कि वो कम से कम इस पर ज़्यादा से ज़्यादा रोक लगाए, ठीक है, क्योंकि ये हमारे लिए बहुत हानिकारक है, ठीक है. इतना निवेदन है. बात तो सही है कि हानिकारक है, पर छात्र भी कई बार दारू पीते नजर आते हैं, पकड़े जाते हैं. मैम ये तो उनके शौक के लिए, हम ऐसा नहीं बोल सकते कि कोई कोई पीता है कोई कोई नहीं पीता है, ठीक है. जैसे कि मैंने कई बार देखा कोई कॉलेजों में, कई यूनिवर्सिटी में, हॉस्टल में रह के दारू पीते हैं. हाँ, कोई यूनिवर्सिटी हॉस्टल कोई भी, कई बार देखा मैंने हॉस्टल पे लेके दारू पीते. लाते तो अंदर से लाते होगे ना मैम.
पर कहीं ना कहीं मिलता होगा तभी वो खरीदी देखिए, करते मैं हैं। आपको बता दूं कि जैसे कि जहाँ पे बिक्री वगैरह होती है, ठीक है, यहाँ पे जहाँ पे इसका सप्लाई होता है तो उसमें कहता है कि तो बहुत सारे बड़े बड़े लोग का कांटेक्ट रहता है, ठीक है। तो उसमें मैं आपको बता दूं जो हमारे अधिकारी लोग होते हैं, पुलिस वगैरह रहती है, ठीक है, उन्हीं की वजह से भी ये सप्लाई ज्यादा होता है, ठीक। क्योंकि अगर वो इसमें सपोर्ट लगाए, ठीक है, अगर वो इसमें सपोर्ट लगाए, इसमें हमारा समर्थन दे, ठीक है, इस सब पे रोक लगाए, तो ये जो अपना यूनिवर्सिटी है, कॉलेज है, जो आजकल के अपने 18-19 साल के बच्चे हैं, ये सब पे रोक लग सकता है। क्यों? क्योंकि हाथ उनके हाथ में है। अगर वो नहीं रोक लगाएंगे तो आने वाली पीढ़ी भी बिगड़ सकती है हमारी। વાત તો સાચી છે કે રહેમ નજર જે છે એ પોલીસની હોઈ શકે, જે સ્પષ્ટ જે લોકો કહી રહ્યા છે, યુવા ધન જે છે એ પણ બરબાદ થઈ રહ્યું છે। એટલે વાત સ્પષ્ટ છે કે દારૂ તો મળે છે ભાઈ, સુરતમાં જ મળે છે, નહીં તો સુરતમાં ક્યાં કોલેજોમાં યુનિવર્સિટીમાં રેડ ક્યાંથી કરવામાં આવતે? દારૂ વેચાય છે ત્યારે ખરીદવામાં આવે છે અને વેચાય ક્યાં છે એ તો આખા ગામને ખબર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વેચાણ જે છે કોની રહેમ નજર હેઠળ થાય છે એ પણ સ્પષ્ટ જે છે યુવાનો જણાવી રહ્યા છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત। દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ। કાલે ફરી મળીશું એક નવા રસપ્રદ મુદ્દા સાથે। ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર।